हेलो विद्यार्थी मित्रों, તમે લોકો સેમેસ્ટર 1 અને સેમેસ્ટર 2 નો અભ્યાસ કરી સેમેસ્ટર 3 ની અંદર એડમિશન લીધું છે અને સેમેસ્ટર 3 માં તમે અમુક વિદ્યાર્થીઓએ મુખ્ય વિષય તરીકે કેમેસ્ટ્રીની પસંદગી કરી છે અને સાથે સાથે અમુક વિદ્યાર્થીઓએ સબસિડરી કેમેસ્ટ્રી તરીકેની પસંદગી કરી છે। એમાં ખાસ કરીને જે વિદ્યાર્થીઓએ મેઇન કેમેસ્ટ્રી પસંદ કર્યો છે એ વિદ્યાર્થીએ બહુ હવે કેમેસ્ટ્રી સાથે તમે રિલેશન કર્યું છે, કેમેસ્ટ્રી સાથે સંબંધ કર્યો છે, ત્યારે સૌથી પહેલાં તમને કેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટ, કેમેસ્ટ્રીનો જે પરિવાર જે છે આપણો, એમાં સૌને આવકારું છું। હું દિલીપભાઈ જાટિયા સર પીપી સાયન્સ કોલેજમાં માં કેમેસ્ટ્રીના લેક્ચર તરીકે છું। આ વર્ષે તમારે આ સેમેસ્ટરની અંદર મુખ્ય વિષયના 2 પેપર ભણવાના છે કેમેસ્ટ્રીના, ઉપરાંત સબસિડરી વિષયના બે પેપરનો સ્ટડી કરવાનો છે। એક જે પ્રમાણે સેમેસ્ટર 1 અને 2 માં ઇલેક્ટિવ પેપર તરીકે એન્વાયરમેન્ટ સાયન્સનો જે પેપર હતો એ પ્રમાણે અહીંયા આગળ સેમેસ્ટર 3 ની અંદર ડિઝાસ્ટર મેનેજમેન્ટનો અભ્યાસ કરવાનો છે। ઉપરાંત કમ્પલસરી ઇંગ્લિશનો પેપરનો પણ તમારે અભ્યાસ કરવાનો છે। મેઇન જે સબ્જેક્ટ છે કેમેસ્ટ્રી એના પ્રેક્ટિકલનો અભ્યાસ કરવાનો છે। સબસિડરી કેમેસ્ટ્રી, સબસિડરી સબ્જેક્ટ જે હોય એનો પણ અભ્યાસ કરવાનો છે। તો આ રીતે આ સેમેસ્ટરની અંદર તમારે 200 માર્ક્સનું મેઇન કેમેસ્ટ્રી, 200 માર્ક્સ તમારા સબસિડરી સબ્જેક્ટના, પ્લસ 100 માર્ક્સ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને 100 માર્ક્સ કમ્પલસરી ઇંગ્લિશનો અભ્યાસ કરવાનો છે। ઉપરાંત તમારે મેઇન સબ્જેક્ટ જે છે કેમેસ્ટ્રી એના પ્રેક્ટિકલ આવશે અને સબસિડરી વિષય જે હોય એના પ્રેક્ટિકલ આવશે। આ પ્રમાણે તમારે આ સેમેસ્ટરની અંદર આપણે આટલો સ્ટડી કરવાનો છે। અત્યારે ભાવનગર અને આખા વિશ્વમાં કોરોના વાયરસની મહામારી ચાલે છે, એટલે આપણને ખબર છે કે આપણે ઘેર રહી આ પ્રમાણે આ સેમેસ્ટરની અંદર અત્યારે જ્યાં સુધી સામાન્ય પરિસ્થિતિ ન થાય ત્યાં સુધી ઘેર રહી અને અભ્યાસ કરવાનો છે। તો ખાસ વિદ્યાર્થીઓને ઘેર રહેવાનું છે, સુરક્ષિત રહેવાનું છે, કામ સિવાય ક્યાંય બહાર જવાનું નથી। સંક્રમણનું પ્રમાણ દિવસે દિવસે વધતું જાય છે, એટલે એમાંથી બચાવ કરીને આપણે આ સેમેસ્ટરનો સ્ટડી કરવાનો છે। તો સેમેસ્ટર 3 ની અંદર કેમેસ્ટ્રીના જો તમારે નવા માળખા પ્રમાણે 301 નંબરનું જે પેપર છે એ ઇલેક્ટિવનું આવશે, એટલે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટનું આવશે। 302 નંબરનું જે પેપર છે એ કમ્પલસરી ઇંગ્લિશનો નંબર આપ્યો છે અને 303 નંબર જે છે એમાં ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી અને ફિઝિકલ કેમેસ્ટ્રીના ભાગ છે। આપણને ખબર છે કે કેમેસ્ટ્રી જે છે એ વિશાળ ફલક ઉપર વહેંચાયેલો છે, એમાં અલગ અલગ બ્રાન્ચ છે। કેમેસ્ટ્રીની અંદર ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી, ફિઝિકલ કેમેસ્ટ્રી, ઓર્ગેનિક કેમેસ્ટ્રી, એનાલિટિકલ કેમેસ્ટ્રી, ઇન્ડસ્ટ્રીયલ કેમેસ્ટ્રી, આમ અલગ અલગ આવે છે। એમાં અત્યારે આપણે સેમેસ્ટર 3 ની અંદર જે પેપર નંબર 303 જે છે એ ઇનઓર્ગેનિક અને ફિઝિકલ કેમેસ્ટ્રીનો ભાગ આવે છે।
પેપર નંબર 304 ની અંદર ઓર્ગેનિક અને એનાલિટિકલ કેમિસ્ટ્રીના ટોપિક્સ આવે છે, એનો અભ્યાસ કરવાનો છે. હવે તમારે ધીમે ધીમે તમારે કેમિસ્ટ્રી સાથે સંબંધ કેળવવાનો છે, એમાંથી નવું નવું વાંચવાનું છે. જ્યારે જ્યારે ટાઈમ મળે ત્યારે કેમિસ્ટ્રી જ વાંચવાનું, અભ્યાસ કરવાનો, સ્ટડી કરવાનો. તો તમને એમાં વધારે ઇન્ટરેસ્ટ આવશે, વધારે રસ પડશે અને સબ્જેક્ટ તમને સહેલો લાગશે. તો એના માટે થઈને તમારે બેઝિક નોલેજ જે હોય જે તે ટોપિકનું એ તમારે મેળવવું પડશે. ઘણા બધા વિદ્યાર્થીઓ એના મગજમાં હોય કે આગળનું જે ભણી ગયા છીએ એ હવે અમારે કંઈ કરવાનું નથી અથવા એનો કંઈ જરૂરી નથી, પણ એવું નથી. પાયામાં જે પથ્થર હોય એ જો મજબૂત હોય તો એના પર આપણે ગમે તેટલું મોટું મકાન અથવા મોટી બિલ્ડિંગ બનાવવી હોય તો આપણે બનાવી શકીએ. એટલે દરેક ટોપિકનું પાયાનું નોલેજ આપણે મેળવીએ તો આપણને એ સરળ પડે, સહેલું પડે, ઇન્ટરેસ્ટ થાય, રસ વધે અને આપણને એ ટોપિક સહેલાઈથી સમજી શકાય. તો એ આપણે જ્યારે જ્યારે સમય મળે ત્યારે ખાસ કરીને 11-12ની કેમિસ્ટ્રી, જો સમય મળે તો 9માની 10માનું વિજ્ઞાન એ વાંચવું જોઈએ. તો આપણને સમય તો મળે જ છે, પણ વાંચવાની, ભણવાની લગન હોવી જોઈએ, ઈચ્છા હોવી જોઈએ, તો આપણે સારું રિઝલ્ટ મેળવી શકીએ. ને તો સામાન્ય વિદ્યાર્થી જે ભણે છે એના કરતાં આપણે સાયન્સના વિદ્યાર્થી અને ખાસ કરીને આપણી કોલેજના વિદ્યાર્થી વધારે સારું પરફોર્મન્સ દેખાડે અને વધારે સારું નોલેજ મેળવે એવો અમારો સૌનો ઉદ્દેશ છે. અને એમાં તમારે સાથ અને સહકાર આપવાનો છે. તેમ છતાં કાંઈ ખબર ન પડતી હોય તો વોટ્સએપના મેસેજ દ્વારા અથવા ફોન દ્વારા પૂછી શકો છો અને એમાંથી આપણે નવું નવું શીખવાનું છે અને એ રીતે આપણે તૈયાર કરી અને આપણે આગળ અભ્યાસ કરવાનો છે. તો હવે અહીંયા આગળ સેમેસ્ટર 3ની અંદર પેપર નંબર 303, 301 ઇલેક્ટિવનું આવશે, 302 કમ્પલસરી ઇંગ્લિશ આવશે અને 303 કેમિસ્ટ્રીનું પેપર છે. એમાં ઇનઓર્ગેનિક અને ફિઝિકલ છે. એમાં યુનિવર્સિટીના સિલેબસ મુજબ 4 યુનિટ છે. એમાં આજે ઉષ્માગતિશાસ્ત્ર જે છે એ ચોથા યુનિટમાં આવે છે, યુનિટ નંબર 4માં આવે છે ઉષ્માગતિશાસ્ત્ર. 304ની અંદર પણ 4 ટોપિક આવે છે. હવે આપણે ઉષ્માગતિશાસ્ત્ર શરૂ કરીએ એની પહેલા આ જે સિદ્ધાંત જે છે એ શું કહેવા માંગે છે અથવા ઉષ્માગતિશાસ્ત્રના સિદ્ધાંત ઉપરથી આપણને કેમિસ્ટ્રીમાં શું જાણવા મળે, પહેલો પ્રશ્ન આપણે એ ક્લિયર કરીએ મગજમાં કે ઉષ્માગતિશાસ્ત્રનો સિદ્ધાંત હું સમજીશ અથવા એની હું પરીક્ષા આપીશ પછી મને મારા નોલેજમાં કેટલો વધારો થશે, શું વધારો થશે, તો શું મળશે મને, અથવા ઉષ્માગતિશાસ્ત્ર એ શું છે એનું આપણને ખબર હોવી જોઈએ. 11મા ધોરણમાં પણ ઉષ્માગતિશાસ્ત્ર આવે છે, 12મા ધોરણમાં પણ ઉષ્માગતિશાસ્ત્ર આવે છે, ફર્સ્ટ યરમાં તમે અભ્યાસ કરો ત્યાં આગળ પણ ઉષ્માગતિશાસ્ત્ર આવે છે, સેકન્ડ યરમાં પણ ઉષ્માગતિશાસ્ત્ર આવે છે, 5મા સેમેસ્ટરમાં, 6થા સેમેસ્ટરમાં, આગળ ઉપર તમે બીએસસી પૂરું કરીને એમએસસી કરશો તો ત્યાં આગળ ઉષ્માગતિશાસ્ત્રનો સ્ટડી કરવાનો આવશે. તો આપણે પ્રશ્ન થાય કે એક વખત મેં ઉષ્માગતિશાસ્ત્રનો સિદ્ધાંતનો સ્ટડી કર્યો છે તો વારંવાર આ શા માટે આવે છે? તો ઉષ્માગતિશાસ્ત્ર એ કોઈ નાનું ફિલ્ડ નથી, અથવા એ શેના માટે આવે છે?
તો આપણે જે રાસાયણિક પ્રક્રિયાઓ જે કરીએ છીએ, રાસાયણિક પ્રક્રિયાઓ તમે સ્ટાન્ડર્ડ 9 થી આગળથી તમે કરતા આવો છો. રાસાયણિક પ્રક્રિયાઓ એમાં ડાબી બાજુ પ્રક્રિયકો હોય અને જમણી બાજુ નિપજો હોય. આ રાસાયણિક પ્રક્રિયા. તમે ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાનો સૈદ્ધાંતિક સમીકરણો, રાસાયણિક સમીકરણો પણ લખ્યા છે. એમાં પ્રક્રિયકો અને નિપજો લખ્યું હોય. વચ્ચેના ભાગમાં દબાણ, ઉદ્દીપક, ટેમ્પરેચર એનો ઉલ્લેખ થતો હોય. આ પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ તમે સમીકરણો પણ લખ્યા છે. રાસાયણિક પ્રક્રિયાઓ પ્રેક્ટિકલ પણ એના કરેલા છે. સેમેસ્ટર 1 અને સેમેસ્ટર 2 માં જે પ્રેક્ટિકલ કર્યા આપણે, એ બધી એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ હતી, કેમિકલ રિએક્શન હતા. આપણે ટેસ્ટ ટ્યુબમાં કોઈ પદાર્થ લઈએ અને પછી એમાં કોઈ બીજો રિએજન્ટ ઉમેરીએ, પ્રક્રિયક ઉમેરીએ અને એમાંથી આપણને અલગ પ્રકારના અવક્ષેપ મળે, સફેદ અવક્ષેપ મળે, પીળા અવક્ષેપ મળે, રાતો તપકીલો વાયુ નીકળે, રંગહીન તીવ્ર વાસવાળો વાયુ નીકળે. અને આપણે એ જે કરીએ છીએ એ પણ એક પ્રકારનું કેમિકલ રિએક્શન છે, રાસાયણિક પ્રક્રિયા જ છે. તો આ રાસાયણિક પ્રક્રિયા જે છે એનો સ્ટડી આપણે પ્રેક્ટિકલી પ્રૂવ પણ કરેલો છે. અવક્ષેપ જે મળે છે અથવા જે વાયુ જે મળે છે એ વન ટાઈપ ઓફ રાસાયણિક પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ અને નિપજ આપણને મળે છે. એ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે. તો ઉષ્માગતિશાસ્ત્ર જે છે એ રાસાયણિક પ્રક્રિયાઓનો અભ્યાસ કરે છે. રાસાયણિક પ્રક્રિયાનો અભ્યાસ કરે છે અને એ રાસાયણિક પ્રક્રિયાનો અભ્યાસ ઉષ્માના સંદર્ભમાં કરે છે. ઉષ્માના સંદર્ભમાં કરે છે. ઉષ્માના સંદર્ભમાં કરે છે. તો ઉષ્માના સંદર્ભમાં જે રાસાયણિક પ્રક્રિયાનો આપણે સ્ટડી કરીએ, અભ્યાસ કરીએ, તો તેને ઉષ્માગતિશાસ્ત્ર કહે છે. અહીંયા આગળ મેઇન જે વસ્તુ આવે છે, તો મેઇન ફોકસ જે કરવાનું છે, તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્મા, આપણે ખબર છે કે ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓમાં ઉષ્મા શોષાય છે અને ઘણી બધી રાસાયણિક પ્રક્રિયામાં ઉષ્મા મુક્ત થાય છે, તો ઉત્સર્જન થાય છે. તો આ પ્રકારની જે રાસાયણિક પ્રક્રિયાઓ જે છે એનો જે અભ્યાસ આપણે કરવાનો છે, તો એ ઉષ્માગતિશાસ્ત્ર ના અથવા ઉષ્માગતિશાસ્ત્ર એને કહેવાય. એટલે રાસાયણિક પ્રક્રિયાઓના માં થતા ઉષ્માના ફેરફારનો આપણે જો એની વ્યાખ્યા આપી હોય, ઉષ્માગતિશાસ્ત્રની વ્યાખ્યા, તો આ રીતે આપી શકાય કે રાસાયણિક પ્રક્રિયાઓમાં ઉષ્મામાં થતા ફેરફારના નો અભ્યાસ કરતા શાસ્ત્રને ઉષ્માગતિશાસ્ત્ર કહે છે. એટલે તમે અત્યારે વિડિયો લેક્ચર જોતા હોય અથવા ગૂગલ મીટ ઉપર ઓનલાઈન જોતા હોય ત્યારે ક્લાસરૂમમાં જેમ આપણે નોટ અને પેનનો ઉપયોગ કરીએ છીએ, મગજનો ઉપયોગ કરીએ છીએ, એમ અહીંયા આગળ પણ તમારે નોટ, પેન સાથે રાખીને બેસવાનું છે. તો ઉષ્માગતિશાસ્ત્રની વ્યાખ્યા શું થઈ? રાસાયણિક પ્રક્રિયાઓમાં ઉષ્માના થતા ફેરફાર શબ્દ શું કામ આવે છે કે ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ ઉષ્માનું શોષણ કરે છે અથવા ઘણી રાસાયણિક પ્રક્રિયા ઉષ્મા મુક્ત કરે છે, ઉત્સર્જન કરે છે. તો રાસાયણિક પ્રક્રિયામાં ઉષ્મા થતા ફેરફારનો અભ્યાસ કરતું અથવા અભ્યાસ કરતા શાસ્ત્રને ઉષ્માગતિશાસ્ત્ર કહે છે. બરાબર? એટલે ઉષ્માગતિશાસ્ત્રમાં જે રાસાયણિક પ્રક્રિયાઓ જે થાય છે, એટલે કે પ્રક્રિયકોનું નિપજમાં રૂપાંતર થાય, એ રાસાયણિક પ્રક્રિયાઓમાં થતા ઉષ્માના મૂલ્યમાં ફેરફાર કેવા પ્રકારનો, કેટલો, શું કામ, કઈ રીતે જે થાય છે,
એનો જે સ્ટડી જે અભ્યાસ કરીએ છીએ તેને ઉષ્માગતિશાસ્ત્ર કહે છે. હવે અહીંયા આગળ આપણે આ ચેપ્ટરમાં અથવા આ ટોપિકમાં ઉષ્માગતિશાસ્ત્રનો અભ્યાસ કરવાનો છે. પછીના સેમેસ્ટરની અંદર તમારે રાસાયણિક ગતિશાસ્ત્રનો અભ્યાસ કરવાનો આવશે ચોથા સેમેસ્ટરની અંદર. કેમિકલ કાઇનેટિક. તો ઉષ્માગતિશાસ્ત્ર અને રાસાયણિક ગતિશાસ્ત્ર વચ્ચેનો સંબંધ શું છે? આપણે જોયું પ્રમાણે ઉષ્માગતિશાસ્ત્ર રાસાયણિક પ્રક્રિયામાં થતા ઉષ્માના ફેરફારનો અભ્યાસ કરાવે છે. એટલે અહીંયા આગળ ઉષ્માના મૂલ્ય ઉપર અથવા ઉષ્માના જથ્થા ઉપર વધુ ફોકસ કરવામાં આવે છે. તો ચોથા સેમેસ્ટરમાં રાસાયણિક ગતિશાસ્ત્રનો અભ્યાસ કરવાનો છે. તો રાસાયણિક ગતિશાસ્ત્ર એટલે શું અને બંને ઉષ્માગતિશાસ્ત્ર અને રાસાયણિક ગતિશાસ્ત્ર વચ્ચેનો તફાવત શું, અથવા રાસાયણિક ગતિશાસ્ત્ર શું સમજાવે? તો ઉષ્માગતિશાસ્ત્રના સિદ્ધાંત ઉપરથી આપણે રાસાયણિક પ્રક્રિયા થશે કે નહીં થાય, આપમેળે થશે કે નહીં થાય, એમાં કોઈ ઉષ્માના મૂલ્યમાં કંઈ ફેરફાર કરવો પડશે અથવા બીજું કંઈ ચેન્જીસ લાવવા પડશે, પરિવર્તન લાવવું પડશે, એના વિશે સ્ટડી કરે છે. જ્યારે રાસાયણિક ગતિશાસ્ત્ર પ્રક્રિયકોનું નિપજમાં રૂપાંતર કેટલા સમયમાં થશે, ઉષ્માગતિશાસ્ત્ર રાસાયણિક પ્રક્રિયા થશે કે નહીં થાય, આપમેળે થશે કે એમાં બીજા કોઈ ફેક્ટર, અફેક્ટિંગ ફેક્ટર જે હોય એમાં કંઈ ફેરફાર કરવો પડશે, એના વિશેની અન્ડરસ્ટેન્ડિંગ આપે છે. રાસાયણિક ગતિશાસ્ત્ર શું કહે છે કે પ્રક્રિયા કેટલા સમયમાં પૂરી થશે. કેટલા સમયમાં પૂરી થશે એટલે આપણે જો એ રાસાયણિક પ્રક્રિયા ધીમી રાસાયણિક પ્રક્રિયા હોય અને સમય વધારે લેતો હોય તો આપણે એમાં એના જે પેરામીટર્સ જે છે, અફેક્ટિંગ પાર્ટ જે છે, એમાં આપણે ફેરફાર કરીએ તો એ રાસાયણિક પ્રક્રિયા ધારો કે 1 કલાકમાં પૂરી થતી હોય તો આપણે એને 10 મિનિટમાં કે 15 મિનિટમાં એ રાસાયણિક પ્રક્રિયા પૂરી કરી શકીએ. તો આ રીતે ઉષ્માગતિશાસ્ત્ર ઉષ્માનો અભ્યાસ કરે છે, ઉષ્મામાં થતા ફેરફારનો અભ્યાસ કરે છે. જ્યારે રાસાયણિક ગતિશાસ્ત્ર એ રાસાયણિક પ્રક્રિયા હજુ પણ મારી દ્રષ્ટિએ આગળ જે આપણે સ્ટડી જે કરી ગયા છીએ એ સમજવા જરૂરી છે. તો એનાથી આપણને સહેલાઈથી વિદ્યાર્થીઓને અમારા અનુભવ પ્રમાણે ઉષ્માગતિશાસ્ત્ર, રાસાયણિક ગતિશાસ્ત્ર, EMF, વિદ્યુતચાલક બળ, ઓર્ગેનિક, આ બધા જે ટોપિક જે છે એ અવોઇડ કરતા હોય છે અને એ કાંઈ શીખતા નથી અથવા એમાં જે લિમિટેડ જે હોય એ વસ્તુનો સ્ટડી કરે છે અને પરીક્ષા આપે છે. એના કારણે જે આપણે પરફોર્મન્સ અથવા જે રિઝલ્ટ મળવું જોઈએ એ મળતું નથી. તો એનું કારણ એક જ છે કે એની અંદર આપણને ઇન્ટરેસ્ટ નથી. ધારો કે ઉષ્માગતિશાસ્ત્રનો જે ટોપિક છે એમાં ગમતું નથી અથવા એનો રસ નથી. તો એનું કારણ શું છે? કારણ એક જ છે કે એ બેઝિક વસ્તુ જે શીખવાની હોય અથવા એ જે આપણને નોલેજ હોય એ આપણે નોલેજ મેળવવું નથી અથવા સમજાતું નથી. એના કારણે તો એ શું કામ નથી સમજાતું? તો એમાં જે બેઝિક ડેફિનેશન જે છે અથવા બેઝિક જે વસ્તુ જે છે એ આપણને સમજ પડતી નથી, તો સમજવું નથી. અને એના કારણે આપણે કહીએ કે આ ચેપ્ટર અઘરું છે, તો આ ચેપ્ટર મજા નથી આવતી, તો આ નથી કરવું. તો એમાંથી આપણે બહાર નીકળવાનું છે અને એમાંથી સમય કાઢી અને એનું આપણે નોલેજ
મેળવવાનું છે એનાથી આપણને ઇન્ટરેસ્ટ આવશે. તો ઉષ્માગતિશાસ્ત્ર એ શું છે? ફરીથી તો રાસાયણિક પ્રક્રિયાઓને અભ્યાસ કરે છે. રાસાયણિક પ્રક્રિયાઓના ઉષ્માના માં થતા ફેરફારના સંદર્ભમાં આપણે અભ્યાસ કરતું શાસ્ત્ર છે. તો એના માટે થઈને ઉષ્માગતિશાસ્ત્રમાં અત્યાર સુધી 4 નિયમો છે. 4 નિયમો જુદા જુદા વૈજ્ઞાનિકોએ રાસાયણિક પ્રક્રિયાઓના અભ્યાસ માટે આપેલા છે. તો એ જે 4 નિયમો જે છે એ કયા છે? તો એમાં પહેલો નિયમ આવે છે શૂન્ય નિયમ. શૂન્ય નિયમ. આ શૂન્ય નિયમ શું કહે છે કે બે અલગ અલગ તાપમાન ધરાવતા સુવાહક પદાર્થો, બે તાપમાન અલગ અલગ ધરાવતા સુવાહક પદાર્થો કે જેમાં વહન ઇલેક્ટ્રિસિટીનું વહન થતું હોય એવા પદાર્થો એકબીજાના સંપર્કમાં લાવવામાં આવે ત્યારે ઉષ્માનું વહન કેવી રીતે થાય છે? તો ઉષ્માનું વહન ઊંચા તાપમાનથી નીચા તાપમાન તરફ થાય છે. બરાબર. આ ઉષ્માગતિશાસ્ત્રનો રાસાયણિક પ્રક્રિયાઓને સમજાવવા માટેનો શૂન્ય નિયમ, પહેલો નિયમ શૂન્ય નિયમ. કે એમાં શું કહે કે બે અલગ અલગ તાપમાન ધરાવતા ઉષ્મા સુવાહક પદાર્થોને એકબીજાના સંપર્કમાં લાવવામાં આવે તો ઉષ્માનું વહન ઊંચા તાપમાન ધરાવતા પદાર્થથી નીચા તાપમાન ધરાવતા પદાર્થ તરફ આપમેળે થાય છે. અને જ્યારે બંનેનું તાપમાન એક સરખું થઈ જાય ત્યારે ઉષ્માનું વહન જે છે એ અટકી જાય છે અથવા થતું નથી, અટકી જાય છે. આ શું કહે છે? શૂન્ય નિયમ, જેને ઉષ્મીય સંતુલન પણ કહે છે. અને આ સ્થિતિ પ્રાપ્ત કરવાની પદ્ધતિને અથવા પ્રક્રિયાને ઉષ્માગતિશાસ્ત્રનો શૂન્ય નિયમ કહે છે. એટલે આ વસ્તુ આપણે રાસાયણિક પ્રક્રિયામાં ઉષ્માનું વહન કઈ રીતે થશે? તો એના માટેની કઈ કન્ડિશન? ઊંચા તાપમાન, ધારો કે બે અલગ અલગ પાત્રો છે, એમાં બંનેમાં પદાર્થો સુવાહક પદાર્થો રાખવામાં આવે છે, ત્યારે એનું વહન ઊંચા તાપમાન તરફથી નીચા તાપમાન તરફ થશે. આ શૂન્ય નિયમ, ઉષ્માગતિશાસ્ત્રનો શૂન્ય નિયમ. આ આપણને મગજમાં ખ્યાલ હોય. ઘણી વખત કોઈ વૈજ્ઞાનિક નિયમ જ્યારે સાબિત કરતો હોય ત્યારે એમ કે ઉષ્માગતિશાસ્ત્રના શૂન્ય નિયમ પ્રમાણે અથવા ઉષ્માગતિશાસ્ત્રના પહેલા નિયમ પ્રમાણે અથવા ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમ પ્રમાણે, તો ત્યારે આપણને એ ખાલી લખવું હોય કે ઉષ્માગતિશાસ્ત્રના શૂન્ય નિયમ મુજબ તાપમાન ઉષ્માનું વહન ઊંચા તાપમાન તરફથી નીચા તાપમાન તરફ થાય છે અને આ રીતે ઉષ્માના મૂલ્યમાં ફેરફાર થાય છે. તો આપણે શૂન્ય નિયમ આપણને ખબર હોવો જોઈએ કે શૂન્ય નિયમ શું છે. તો આ રીતે એ યાદ રાખો જોઈએ. શૂન્ય નિયમ આ રીતે છે. ઉષ્માગતિશાસ્ત્રનો પહેલો નિયમ. તો શૂન્ય નિયમ આ રીતે તમને યાદ રહી ગયો અથવા ખબર પડી ગઈ? એ આપણે યાદ રાખવાનું છે, સમજવાનું છે, મગજમાં ગોઠવવાનું છે. ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ, આનો પણ અભ્યાસ તમે કર્યો છે આગળના વર્ષોની અંદર. એ શું કહે છે કે ઊર્જાનો વિનાશ કે સર્જન શક્ય નથી. બરાબર. ઉષ્માગતિશાસ્ત્રનો પહેલો નિયમ શું કહે છે કે ઊર્જાનું સર્જન કે વિનાશ શક્ય નથી. અને પૃથ્વી ઉપર અથવા વાતાવરણમાં ઊર્જાનો જથ્થો
અચળ છે. એટલે કે એક ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતર થાય છે. એટલે કે વિનાશ કે સર્જન શક્ય નથી. એટલે કે એક ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતર થાય છે. એટલે આ નિયમને શક્તિ સંરક્ષણનો નિયમ પણ કહે છે. એટલે કે ઉર્જાનો વિનાશ કે સર્જન શક્ય નથી. આ રીતે. અને બીજું શું કહી શકાય કે ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય છે. આ રીતે. એટલે આપણને આ વસ્તુ પર ખ્યાલમાં હોવી જોઈએ કે ઉર્જા જે છે એ નવી કોઈ ઉર્જા આપણે બનાવી શકતા નથી, એનું સર્જન કરી શકતા નથી, એનો વિનાશ શક્ય નથી. અને ઉર્જાના એક સ્વરૂપમાંથી બીજી સ્વરૂપમાં એનું રૂપાંતર આપણે કરી શકીએ છીએ. ધારો કે ગતિજ ઉર્જા હોય તો ઉષ્મા ઉર્જામાં એનું રૂપાંતર આપણે કરી શકીએ. તો આ રીતે ઉષ્માગતિશાસ્ત્રનો પહેલો નિયમ. હવે ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ શું કહે છે? પહેલા નિયમની અંદર શક્તિ સંરક્ષણ નિયમ પણ કહી શકાય, અથવા ઉર્જાનું સર્જન કે વિનાશ શક્ય. એટલે આ બધી વસ્તુ જે છે એ પહેલા આપણે બેઝિક સમજવી પડે, એટલા માટે થઈને આ સમજાવીએ છીએ. બીજો નિયમ. પહેલો નિયમ ઉર્જા સંરક્ષણનો નિયમ છે. શૂન્ય નિયમ ઉર્જાનું વહન સમજાવે છે કે ઉર્જાનું ઉષ્માનું વહન કઈ રીતે થાય એ એને સમજૂતી આપે છે. પહેલો નિયમ ઉર્જા સંરક્ષણનો નિયમ છે. બીજો નિયમ જે છે એ એન્ટ્રોપીના સંદર્ભમાં. તો અહીંયા આગળ તમે આગળનામાં શીખી ગયા છે કે એન્ટ્રોપી એટલે શું. એન્ટ્રોપી એ અવ્યવસ્થાનું માપ છે. આ પણ આપણે આગળ શીખી ગયા છીએ. એમાં ઘન પદાર્થની એન્ટ્રોપી વધારે હોય, પ્રવાહી પદાર્થ છે એના કરતાં ઓછી હોય, અને વાયુ પદાર્થમાં એના કરતાં વધારે હોય. ઘન પદાર્થની અંદર એન્ટ્રોપીનું મૂલ્ય ઓછું, પ્રવાહી પદાર્થની અંદર એન્ટ્રોપીનું મૂલ્ય વધારે, વાયુ પદાર્થમાં એનાથી વધારે. એટલે એન્ટ્રોપીના સંદર્ભમાં ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ આપે છે. શું કહે છે કે વિશ્વમાં આપમેળે થતી બધી જ રાસાયણિક પ્રક્રિયામાં કુલ એન્ટ્રોપી હંમેશા વધે છે. એટલે અહીંયા આગળ બીજા નિયમમાં શું આવે છે કે જે કોઈ રાસાયણિક પ્રક્રિયાઓ જે છે એ પોતાની રીતે આપમેળે થતી હોય તો એન્ટ્રોપીનું મૂલ્ય વધે છે. એટલે કે જો રાસાયણિક પ્રક્રિયા આપમેળે થતી હોય તો એન્ટ્રોપીનું મૂલ્ય વધે છે. અને આપમેળે થતી બધી જ પ્રક્રિયાઓમાં મુક્ત ઉર્જા હંમેશા ઘટે છે. એટલે એન્ટ્રોપી વધે છે ત્યારે પ્રક્રિયા આપમેળે થતી હોય તો. પ્રક્રિયા આપમેળે થતી હોય તો એન્ટ્રોપી વધે છે અને મુક્ત ઉર્જા મૂલ્ય ઘટે છે. આ બીજો નિયમ. અત્યારે આપણે ખાલી ઉષ્માગતિશાસ્ત્રના જે પેરામીટર જે છે એન્ટ્રોપી કે ઉર્જા, ઉષ્મા, બરાબર, એના વિશેની આપણે આ વિડિયો લેક્ચરમાં સમજ આપવાની છે. અને પછી બીજા વિડિયો લેક્ચરની અંદર સેમેસ્ટર 3 ની અંદર ઉષ્માગતિશાસ્ત્રના ટોપિકમાં કઈ કઈ બાબતો આવે છે એની આપણે ચર્ચા કરશું, એનો આપણે સ્ટડી કરશું, અભ્યાસ કરશું. અત્યારે આપણે આગળનું જે છે, અગાઉનું જે છે એનો આપણે ટૂંકમાં એનો અભ્યાસ કરવાનો છે. એટલે કે બીજા નિયમ મુજબ પ્રક્રિયા આપમેળે થતી હોય કુદરતની અંદર, વિશ્વમાં, તો એન્ટ્રોપી હંમેશા વધે છે અને મુક્ત ઉર્જા હંમેશા ઘટે છે. અને તેના ઉપરથી બીજા નિયમની એક અગત્યતા એ છે કે પ્રક્રિયા
થશે કે નહીં થાય, આપમેળે થશે કે નહીં થાય, આપમેળે જો ન થતી હોય અને પ્રક્રિયા આપણે કરવી હોય તો શું કરી શકાય અથવા શું કરવું જોઈએ એ આપણને સમજ થાય. ધારો કે રાસાયણિક પ્રક્રિયા આપમેળે થશે કે નહીં થાય એના મૂલ્ય એનું આપણને ખબર પડે એન્ટ્રોપીના મૂલ્ય ઉપરથી અથવા ડેલ્ટા જી ના મુક્ત ઉર્જા ઉપરથી આપણને ડેલ્ટા જી, ડેલ્ટા એસ, ડેલ્ટા એચ મુક્ત ઉર્જા, એન્ટ્રોપીમાં થતો ફેરફાર અને એન્થાલ્પીના મૂલ્યમાં થતા ફેરફાર ઉપરથી આપણે પ્રક્રિયા આપમેળે થશે કે નહીં થાય, ત્યારે એન્ટ્રોપીનું મૂલ્ય કેટલું છે, મુક્ત ઉર્જાનું મૂલ્ય કેટલું છે, એ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન થતા એન્થાલ્પીના મૂલ્ય કેટલું છે એ ખબર પડે. પ્રક્રિયા થશે કે નહીં થાય એની ખબર પડી જાય. પ્રક્રિયા આપણે ન થતી હોય અને આપણે જો કરવી હોય તો કેવી રીતે કરી શકાય, શું કરી શકાય, આ બધી વસ્તુઓ આપણે ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમ ઉપરથી આપણને ખબર પડે. એટલે શૂન્ય નિયમ ઉષ્માનું વહન સમજાવે છે. પહેલો નિયમ ઊર્જા સંરક્ષણનો નિયમ છે. ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ એન્ટ્રોપીના સંદર્ભમાં છે કે એન્ટ્રોપીનું મૂલ્ય વધે છે, મુક્ત ઉર્જાનું મૂલ્ય ઘટે છે, એની સમજ આપે છે. એટલે આ રીતે રાસાયણિક પ્રક્રિયાઓ સમજવા માટે કઈ કઈ બાબતો સંકળાયેલી છે એ આપણને આ નિયમો ઉપરથી આપણને ખબર પડે છે અને એના ઉપરથી આપણે સ્ટડી એનો કરી શકીએ. ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ શું દર્શાવે છે? નિરપેક્ષ શૂન્ય તાપમાને સંપૂર્ણ શુદ્ધ સ્ફટિકમય ઘન પદાર્થની એન્ટ્રોપીનું મૂલ્ય શૂન્ય હોય છે. નિરપેક્ષ શૂન્ય તાપમાને સ્ફટિકમય ઘન પદાર્થની એન્ટ્રોપીનું મૂલ્ય શૂન્ય હોય છે. નિરપેક્ષ શૂન્ય તાપમાને શુદ્ધ સ્ફટિકમય ઘન પદાર્થની એન્ટ્રોપીનું મૂલ્ય શૂન્ય હોય છે. એટલે આપણે આ ત્રીજા નિયમ પરથી એમ સમજી શકીએ કે એન્ટ્રોપીનું મૂલ્ય કેવું હોય, ક્યારે હોય તો નિરપેક્ષ શૂન્ય તાપમાને શુદ્ધ સ્ફટિકમય ઘન પદાર્થની એન્ટ્રોપીનું મૂલ્ય શૂન્ય હોય છે. તો આ રીતે ઉષ્માગતિશાસ્ત્ર 4 નિયમો આપે છે અને એ 4 નિયમોને આધારે આપણે રાસાયણિક પ્રક્રિયાઓનો સ્ટડી કરી શકીએ ઉષ્માના સંદર્ભની અંદર. આ 4 નિયમની અંદર ઉષ્મા આવે છે અને એ રીતે આપણે નક્કી કરી શકીએ. તો આ વસ્તુ થઈ. હજી આમાં આગળ આપણે જોવું હોય તો પ્રણાલી એટલે શું, પ્રણાલીના પ્રકારો આપણે ખબર હોવી જોઈએ. બંધ પ્રણાલી, ખુલ્લી પ્રણાલી, નિરાળી પ્રણાલી. પછી વિશિષ્ટ ગુણધર્મો કયા કે પદાર્થના જે ગુણધર્મો પદાર્થની માત્રા કે જથ્થા પર આધારિત ન હોય એને વિશિષ્ટ ગુણધર્મો કહેવાય. એમાં દબાણ, તાપમાન, ઘનતા, સાંદ્રતા, પૃષ્ઠતા, આ જે બધા ગુણધર્મો જે છે એ પદાર્થની માત્રા કે જથ્થા પર આધારિત નથી. તેને વિશિષ્ટ ગુણધર્મો કહેવાય. પછી માત્રાત્મક ગુણધર્મો કોને કહેવાય કે જે માત્રા કે જથ્થા પર આધારિત હોય. દાખલા કે દ્રવ્ય, કદ, ઊર્જા. તો આ વિશિષ્ટ ગુણધર્મો કોને કહેવાય, માત્રાત્મક ગુણધર્મો કોને કહેવાય. પછી રાસાયણિક પ્રક્રિયા કેટલા પ્રકારની છે. રાસાયણિક પ્રક્રિયા ધીમી રાસાયણિક પ્રક્રિયા હોય, ઝડપી રાસાયણિક પ્રક્રિયા હોય, પ્રતિવર્તી પ્રક્રિયા હોય. પ્રતિવર્તી એટલે રિવર્સિબલ પ્રોસેસ કે પ્રક્રિયકોનું નિપજનું પ્રક્રિયામાં રૂપાંતર થતું હોય અને તે દરમિયાન ઉષ્માના મૂલ્યમાં શું ફેરફાર થાય છે
એ ઉષ્માગતિશાસ્ત્રના સિદ્ધાંત ઉપરથી આપણે નક્કી કરી શકીએ. અપ્રતિવર્તી પ્રક્રિયા કોને કહેવાય? પછી સમોષ્મી પ્રક્રિયા. સમોષ્મી પ્રક્રિયા કોને કહેવાય? સમતાપી પ્રક્રિયા કોને કહેવાય? સમદાબી પ્રક્રિયા કોને કહેવાય? સમકદી પ્રક્રિયા કોને કહેવાય? ઉષ્મા એટલે શું? આપણે ઉષ્મા કહીએ છીએ તો હકીકતમાં ઉષ્મા એટલે શું? તો બે પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે તાપમાનના તફાવતને કારણે વહન પામતી ઊર્જાને ઉષ્મા કહે છે. તો એની આપણે ચોક્કસ વ્યાખ્યા આપણા મગજમાં હોવી જોઈએ. આંતરિક ઊર્જા કોને કહેવાય? એન્થાલ્પીમાં વ્યાખ્યા કોને કહેવાય? ઉષ્મા શોષક પ્રક્રિયા કોને કહેવાય? ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કોને કહેવાય? એટલે આ રીતે આજે મેં તમને કીધું કે માત્રાત્મક ગુણધર્મો કોને કહેવાય, વિશિષ્ટ ગુણધર્મો કોને કહેવાય, એન્ટ્રોપી એટલે શું, ઉષ્મા એટલે શું, આંતરિક ઊર્જા એટલે શું, એન્થાલ્પીમાં થતો ફેરફાર શું, આ બધી વસ્તુ આપણે આગળના વર્ષોની અંદર સ્ટડી કરીને આવ્યા છીએ. જો જ્યાં સુધી એ વસ્તુ આપણા મગજમાં ક્લિયર નહીં થાય ત્યાં સુધી આ ચેપ્ટર અથવા આ ટોપિક આપણને સરળ નહીં લાગે, તો સરળ નહીં પડે. એટલે વિદ્યાર્થીઓને ખાસ વિનંતી કરવામાં આવે છે કે આ બધી વસ્તુનો સ્ટડી પહેલાં આપણે કરવો જોઈએ. કોઈ પણ ટોપિક આપણે જ્યારે કરતા હોય ત્યારે એ ટોપિકને લગતું આગળનું પૂર્વ જ્ઞાન જરૂરી હોય છે. એ જો આપણા મગજમાં હોય તો આપણે સહેલાઈથી એ ટોપિકને સરળતાથી સમજી શકીએ અને એના આપણે આન્સર આપી શકીએ. તો હવે પછીના વિડિયો લેક્ચરની અંદર સેમેસ્ટર 3 ની અંદર યુનિટ નંબર 4 માં ઉષ્માગતિશાસ્ત્રમાં જે આવે છે એનો સ્ટડી કરશું. ઓકે.